નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શહેરના યાજ્ઞિક રોડ ઉપર અનેક મોબાઈલની દુકાનો આવેલી છે અને આ મોબાઈલની દુકાનોની અંદર છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય મોબાઈલનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો। તાજેતરમાં તમને ખ્યાલ જ હશે કે દુબઈથી સસ્તા ભાવે ફોન મંગાવવામાં આવતા અને આ ફોનનો જથ્થો મુંબઈ જતો હતો અને મુંબઈથી યાજ્ઞિક રોડ ઉપરની મોટા ભાગની નામી દુકાનોની અંદર આ જથ્થો પહોંચતો હતો અને આ દુબઈથી આવેલા મોબાઈલોને સસ્તી કિંમતે વેચવામાં આવતા હતા અને બિલ વગર વેચવામાં આવતા। જ્યારે આ અંગેની માહિતી રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા સીજીએસટી વિભાગને માહિતી મળતા અહીંયા યાજ્ઞિક રોડ ઉપરના મેહુલ ટેલિકોમ અને ઉમિયા ટેલિકોમ છે તેમાં રેડ કરવામાં આવી હતી અને ત્યાં હાલ તપાસ ચાલી રહી છે। અત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે મેહુલ ટેલિકોમની શટર બંધ છે, પરંતુ આ શટરની પાછળ પોલીસ અધિકારીઓ અને સીજીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ ચાલી રહી છે। કેટલા મોબાઈલ વેચવામાં આવ્યા છે, કેટલા મોબાઈલના બિલ બનાવવામાં આવ્યા છે, શું પ્રાઇઝે બનાવવામાં આવ્યા છે, તેની તમામ તપાસ ચાલી રહી છે અને ટૂંકા ગાળાની અંદર આ રેકેટ છે તે રાજકોટ થી લઈને અમદાવાદ અને મુંબઈ અને દુબઈ સુધી પણ પહોંચવાની શક્યતા છે। ત્યારે જોઈએ કે સરકારી અધિકારીઓ દ્વારા કેટલીક સ્ફોટક માહિતીઓ છે જે બહાર પાડવામાં આવી નથી, જે આગામી સમયમાં બહાર પાડવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહ્યું। કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરિયા આશીષ, રાજકોટ।